ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગી ગયા છે સવારના 4:15. આપણે જઈએ છીએ ટ્રીપ ઉપર. ક્યાં જઈએ છીએ એ બધાને થંબનેલ ઉપરથી ખબર પડી જ ગઈ હશે. મારી જ્યારે ઓફિસની જર્ની સ્ટાર્ટ થઈ હતી ને, એ ઓફિસવાળા હારે છે ને હું ટ્રીપમાં જાઉં છું. હવે બહુ જ ધમાલ કરવાની છે. શું છે શું નહીં, કઈ રીતે જવાય કઈ રીતે નહીં, હું તમને આ વ્લોગમાં છે ને બધું જ બતાવીશ. બાકી વ્લોગને કન્ટિન્યુ કરજો, બહુ જ મજા કરવાની છે. તો જવાનું છે વેસુ, ત્યાંથી ટેમ્પો ટ્રાવેલર બાંધી છે, એમાં બેસવાનું છે. તો ત્યાં જઈને મળીએ. ચાલો, ફાઇનલી અમારું ટ્રાવેલર આવી ગયું છે. બધા સામાન પેક કરે છે. આપણે આ ફ્રન્ટ સીટ ઉપર બેસવાનું છે, તમને બધાને બતાવવા હાટું. બાકી થઈ ગયું છે થોડુંક લેટ. આ વરસાદે કેવડાવ્યા હતા, મને પલાળી દીધો હતો. બાકી બેસીને મળીએ. જ્યાં ઉતરશું ને ત્યાં તમને બતાવશું. ચાલો, વરસાદ જોવો મિત્રો. પેલો સ્ટોપ આવી ગયો છે. અહીંયા નાસ્તો કરવા ઊભા છે. એ જો સામે ટેમ્પો ટ્રાવેલર ઊભી છે અને એક ફોર્ચ્યુનર છે. બાકી સુરતથી નીકળે ને ત્યારનો વરસાદ ચાલુ છે. હવે ડાયરેક્ટ આપણે છે ને સાપુતારા જઈને મળશું ને વચ્ચેના છે ને વ્યૂ બતાવીશ. ચાલો, જો અહીંયા નાસ્તો કરીને પછી મળીએ. અહીંયા સ્ટોપ થઈ ગયો હે. અમારે કાનાભાઈની જો ત્યાં બનાવે. રસ્તાનો વ્યૂ જોવો ખાલી, જો છે ને જબરજસ્ત. એટલે જ આપણે સૌથી આગળ બેઠા છીએ. નાના નાના ધોધ આવશે ને બતાવીશ તમને. વ્યૂ જોજો ખાલી, બહુ જબરજસ્ત. જો છે ને કેટલું ખતરનાક દેખાય. જો નાના નાના ઝરણા કેટલા જોરદાર. જો વ્યૂ જોવો મિત્રો, એનો જબરજસ્ત. મિત્રો અમે સાપુતારા પહોંચવાના છે. વ્યૂ જો સાપુતારાનો છે ને ધુમ્મસ એકદમ. સમજો કેટલું જબરજસ્ત. સાપુતારાનો વ્યૂ જોવો ખાલી. અમારે એક ગાડી પાછળ રહી ગઈ છે ને, તમે ઊભા છે. જો છે ને બહુ જબરજસ્ત. હજી અમારે ત્યાંની કરતાં આગળ જવાનું, ત્યાં બહુ મજા આવશે. તો સાપુતારાનું લેક જો બધા ફોટા પાડે છે. અડધા સામે ફોટા પાડે છે, જોઈ લો. બાકી આ જો લેક છે ને જબરજસ્ત. મિત્રો કોઈને સાપુતારા આવવું હોય ને તો સુરતથી કંઈક 150 કિલોમીટર જેવું થાય છે. પોતાનું વાહન લઈને આવજો તો મજા આવશે. બાકી છે ને અહીંયા બસ ને એવું આવે છે, ટ્રાવેલર બાંધીને આવે છે. જો અમે છે ને આવું ટ્રાવેલર બાંધીને આવ્યા છે. જાય છે ઇગતપુરી. હું તમને ઇગતપુરી પહોંચીને હું તમને કહીશ કે ભાઈ કઈ રીતે આવવાનું ને કઈ રીતે નહીં ને બધું. બાકી વચ્ચે જમવા ઊભા રહેવું તો તમને બતાવશું. બાકી આમ જો સાપુતારાનો વ્યૂ છે ને. કારણ કે અમારી એક ફોર્ચ્યુનર ગાડી છે ને એ પાછળ રહી ગઈ છે. અમારે હારે આવે ને પછી અમારે અહીંયાથી નીકળવાનું છે, ત્યાં લગી વેઇટ કરીએ છીએ. ફોર્ચ્યુનર ગાડી આવી ગઈ છે. જો એમાં જીજાજી બેઠા છે, ડ્રાઈવર છે. નહીં, ડ્રાઈવર નથી, તમારું નામ કાનાભાઈ છે. પછી આ નામ
નામ વાહે બેઠા નામ હા ભાઈ ડ્રાઈવર નથી કોણ છે હા કયો હા ઓ માય ગોડ હવે તમારી પાસે ઘણા બધા માણસો આવશે હાલો બધા બેસી ગયા છે જાય છે અંદર હાલો વ્યૂ જો આપણે સાપુતારા વટી ગયા છીએ આખી વેલી છે જો છે ને જબરજસ્ત મજા લોકોએ ઘર ક્યાં બનાવેલા જો ક્યાં છે જો હે ને બિલ્ડિંગ આખું બનાવેલું છે હિલ ઉપર જો તો ડુંગરા ઉપર વાદળ બેઠા ને એવું લાગે જો છે ને કેટલો મસ્ત વ્યૂ છે જબરજસ્ત ડુંગર ઉપર વાદળ બેઠા ને એવું લાગે જો મિત્રો તો આપણે નાસિક પહોંચવાના છીએ જો ડુંગરા દેખાવા મળ્યા છે અહીંયા ગિરીશ પૂર્વ ઊભા રહી ગયા છે બાકી હવે જો નાસિક જમવા ઊભા રહેવું તો બતાવશું બાકી ડાયરેક્ટ જવાનું છે ઇગતપુરી મસ્તીનો વિલા બુક કર્યો છે બહુ જ મજા આવશે ને તમને ત્યાંથી વ્યૂ બતાવીશ તો હવે જ્યાં ઊભા રહેવું ને ત્યાં પાછું આપણે વ્લોગ શૂટ કરશું બાકી જો ગિરીશ પૂરે છે અહીંયા અમે નાસિક પહોંચી ગયા છીએ અહીંયા રે ગાડી અમારા એક ફ્રેન્ડે કીધું હતું કે તમે ક્રિષ્નામાં જમજો તો ક્રિષ્નામાં જમવા આવ્યા છે બાકી જમી લઈએ શું હા વાંધો નહીં મારા સાથે આપી દઈશ બાકી પહોંચી ગયા છીએ અને જમીને ડાયરેક્ટ હવે ઇગતપુરી જઈને મળશું ચાલો જમી લીધું છે નીકળીએ છીએ જો બધા બસમાં બેસી ગયા છે હવે ડાયરેક્ટ ઇગતપુરી જઈને મળીએ હાલો ઇગતપુરી પહોંચવા આવ્યા છે વ્યૂ જોવો ખાલી હજી ડુંગર બધું આવશે એમ બતાવું તમને એ અમે અમારા વિલાએ પહોંચી ગયા છીએ જો બહારનું વેધર જો બાકી આવડવા છે વિલા જાય ઉપર જો આવું કંઈક છે આમાં જવાનું છે બતાવું તમને અંદર જઈને જો આવું કંઈક છે ને જબરજસ્ત જો આ છે ને બેડરૂમ છે ને ખતરનાક હજી આપણે જઈએ જો સામે બીજો છે તમને બહાર લઈ જાઓ જો આવો બધો કઈક વ્યૂ છે આજો અમારી પેલા આ બધા મને હાચવા દે ને આવી ક્યાં છે ને આમ જો વ્યૂ જો ખાલી જબરજસ્ત હજી ઉપર એ આપણું છે ને કા હાલો ઉપર બતાવો હાલો આ જો આવું બધું ઉપર લઈ જાઓ ઉપર સમજો ટીવી બીવી બધું જો આમ જો આ શું છે વોશરૂમ છે પેલા ઉપર લઈ જાઓ તમને હાલો જો અહીંયા સામે હું દેખાવ જો છે ને ઓ વાવ કેટલો જબરજસ્ત છે જો વાહ એ રોકી હોતે ને જો કેટલા બધા બેડરૂમ છે ને આ બેડરૂમ માંથી વ્યૂ તો જો કેટલો જબરજસ્ત છે જો અત્યારે ફોગ છે ફોગ હોય છે એટલે હું તમને બતાવીશ આ ઝુમ્મર જો આ જો કેટલું જબરજસ્ત મેં ખોલીને બતાવું છું છે ને અને નીચે પુલ હવે અહીંયા કેટલાક રૂમ છે તમને બતાવું પેલા બંધ કરી દઉં બાકી છે ને જબરજસ્ત વિલા બીજું શું છે હજી અહીંયા કંઈક છે બતાવું તમને બંધ છે સામે છે હજી એક સામે જો છે ને હજી એક છે જો મને છે ને રમવું બહુ ગમે આપણે રમશું આ જાય આગળ વાહ જો અહીંયા છે બાકી છે ને 2 દિવસ અહીંયા રોકાવાનું છે જલસીના કરવાના છે અહીંયા લોકો જેટલા છે ને બધા બહુ મજા આવવાની છે નાચવાનું છે ફરવાનું છે બાકી વિલાય જોરદાર છે અને વોટરફોલ ને બધું જોવા જવાનું છે
હું કઈ રૂમમાં રહું છું કઈ રૂમમાં નહીં આપણે જોઈએ. બાકી જઈએ છે નીચે, સામાન બામાન બધું ઉતારીએ છીએ ને પછી તમને ફ્રેશ થઈને મળીએ. ચાલો મિત્રો, કોસ્ટ્યુમ ચેન્જ કરી લીધા છે, જઈએ છે સ્વિમિંગ પુલમાં નાહવા. જો આમાં નાહવા પડવી છે. હવે તમને નાહી ધોઈને મળીએ. ચાલો મિત્રો, હું આખો પલ્લી ગયો છું. આમ જુઓ, આ લોકો છે ને બધા ઠેકડા મારે, સમજો છે ને. જો કેવા જબર છે, સમજો. કાનાભાઈ જો ડિંગ ડોંગ. હાલો ફટાફટ. આમાં હું લઈ બધા કેવું હજી એક વાર છે ને. બાકી બધા જબરજસ્ત. પાછો આપણે ફોન મૂકી આવી. એટલું નાવું તો એટલું નાહી લીધું છે. બાકી આમ જો ટુવાલ લઈને બેસી ગયા છે શાંતિથી. બાકી જેને નાવું છે એ હજી નાય જ છે. બાકી આજે રેસ્ટ રાખ્યો છે. આજે ક્યાંય જવાનું નથી, કાલે જવાનું છે. હવે શું કરીએ હું નહીં. જો અહીંયા છે ને ભેલનો પ્રોગ્રામ કરવાના છે, તો બનાવશે ને તો હું તમને બતાવીશ. બાકી બધા છે ને ધમાલ જ કરવાના છે. બધા ધમાલ કરશે ને હું તમને બતાવીશ. બાકી કાલે છે ને બહુ મસ્ત જગ્યાએ ફરવા જવાનું છે. આજે તમને વ્યૂ બતાવ્યા ને એની કરતાં છે ને હારા વ્યૂ હું તમને બતાવીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. છે ને હું એ શાંતિથી બેઠો હતો તો આવડા છે ને સાહેબ આવ્યા અહીંયા. મને છે ને ચોકલેટ આપવા આવ્યા હતા. ચોકલેટ ખાય છે આમ જો છે ને. બાકી જબરજસ્ત સમજો સાહેબ, થેન્ક યુ. જો હું બેઠો ચોકલેટ ખાઉં છું. તો આપણે મને છે ને આ લોકોએ આજે આપણો રૂમ પ્રોવાઈડ કર્યો, તમને બતાવું. બાકી નીચે બધા ધબધબાટી બોલાવે છે. જો આવડો આ રૂમ છે, આમાં રહેવાનું છે આપણે. આજે 2 દિવસ આમાં કાઢવાના છે. હવે જોઈએ ઉપર સૂઈએ છે કે નીચે સૂઈએ છે. બાકી તમને છે ને બધું ચાલુ કરીને બતાવું. સમજો છે ને આમાં કોક ગયું છે તો આપણે બહાર વયા જઈએ. એમાં છે ને કોક ગયું છે. હવે બાકી નીચે જઈએ. હાલો ધબધબાટી બોલાવીએ. થઈ ગઈ હતી કોફી પીવાની ઈચ્છા, તો આપણે આવી ગયા કોફી બનાવવા માટે. જો કેટલમાં કોફી ગરમ થાય છે. બાકી આમાં મિલ્ક પાવડર ને એવું બધું નાખી દીધું છે. બનાવીને જાય બહાર બેઠા પીએ. હાલો નાહી ધોઈને થઈ ગયા છે રેડી. હવે નીચે કંઈક ખાવાનું બનાવશું. બાકી એક મિત્ર છે ને એ દાંતીઓ આપે છે, પછી માથું ઓળવ્યા. બાકી અહીંયા બહાર જો બધા એર હોકી રમે છે. જો છે ને આ એક ભાઈને 9 થઈ ગયા છે અને આ ભાઈને 0 થયા. આ ભાઈ હવે ભાઈ છે ને દાંતીઓ દે છે. પછી હું તમને નીચે જઈને છે ને અહીંયા વિલાયતી વ્યૂ બતાવું. બહુ જોરદાર છે. જાય નીચે માથું ઓળવ્યું. તો અહીંયા એવા છે ને અમારી ખાવાની વ્યવસ્થા બતાવું. આમ જો છે ને આ આખું બોક્સ ખાવાનું છે. આમ જો છે ને ખજાનો જ ખજાનો છે. જે આમાંય કંઈક છે, થેપલા બેપલા ને બધું. આમ જો ઇલેક્ટ્રિક સ્ટોવ છે. આમાં તો કેટલું ભર્યું જો હજી અંદર છે. ઓહો આમ તો જો આમાં છે પતી ગઈ નકર ખાટ છે ને. ધબધબાટી જ બોલાવવાની છે. ફ્રીજ હોતે ને છે. જો આમાં શું છે? હા કોકનો આઈસ્ક્રીમ પીડ્યો જો. બાકી જો ફિલ્ટર બાકી શું કહેવાય વિલા છે એક નંબર. અહીંયા ઇગતપુરી આવવું હોય ને તો કઈ રીતે આવવાનું કઈ રીતે નહીં હમણાં ઉપર છે ને રૂમમાં જઈને તમને કહું. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે રૂમની અંદર. હવે જો તમારે ઇગતપુરી આવવું હોય તો છે ને પોતાનું વ્હીકલ લઈને આવવાનું પ્રિફર કરજો. કારણ કે અહીંયા છે ને વોટરફોલ ને ઘણા બધા ફોર્ટ છે, ટ્રેકિંગ છે. જ્યાં જવું હશે ને ત્યાં તમારું વ્હીકલ લઈને જ જવું પડશે. કારણ કે હું 3જી વાર આવ્યો છું. અમે પોતાનું જ વ્હીકલ લઈને આવીએ છીએ. બાકી ટ્રાન્સપોર્ટ અહીંયા શું છે એ મને નથી ખબર. જો કાલે મને ખબર પડશે તો હું તમને 100% કહીશ. બાકી સુરતથી ઇગતપુરી થાય છે 300 કિલોમીટર. સાપુતારા નાસિક થઈને અવાય છે. મુંબઈ આગ્રા એક્સપ્રેસ વે ઉપર આવડું આવ્યું છે.
બાકી કોઈને લોકેશન કેવું જોતું હોય તો મને કોમેન્ટમાં કહેજો લોકેશન, તો હું તમને લોકેશન એ બતાવીશ. બાકી અહીંયા છે ને 500 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા લગીને તમને વિલા ને એવું બધું મળી જશે. અમે જે રાખ્યું છે એ થોડુંક એક્સપેન્સિવ છે અને અમે જણાય વધારે છે. બાકી મોસ્ટલી ઇગતપુરી છે ને મોન્સૂનમાં જ આવવાનું, કોઈ વિન્ટરમાં કે એવી રીતે ન આવી જતા તો મજા નહીં આવે. બાકી આવું વરસાદી વાતાવરણ હોય ને ત્યારે જ મજા આવશે. બાકી અહીંયા છે ને ટ્રેન આવે છે. ટ્રેન કઈ રીતે આવે છે કઈ રીતે નહીં ગૂગલ ઉપર એકવાર જોઈ લેજો. બાકી ટ્રેન અહીંયા આવે છે ઇગતપુરી એવું લખજો એટલે તમને સ્ટેશન બતાવશે. ક્યાંથી ચેન્જ કરવાની નથી ખબર, બાકી સુરતથી આવી રીતે હવાય છે. બાકી જો કોઈને એક્સ્ટ્રા કંઈક માહિતી જોતી હોય તો કોમેન્ટમાં પૂછજો, હું જવાબ છે ને 100% આપીશ. બાકી કાલે છે ને આપણે હિલ સ્ટેશન પછી વોટરફોલ ને એવું બધું જોવા જવાનું છે. હું તમને બધાને બતાવીશ અને કહીશ કે ક્યાંથી કઈ રીતે જવાય, ઇગતપુરીથી કઈ રીતે જવાય છે હું તમને કહીશ. બાકી મેં કીધું એમ કે પોતાનું વ્હીકલ લઈને આવવાનું પસંદ કરજો તો જ અહીંયા તમને મજા આવશે. ઓકે, બાકી જે નાસ્તો ને એવું બનાવે, જે ખાવાનું હશે હું તમને હમણાં બતાવું. ચાલો, અહીંયા કેટલો જોરદાર વરસાદ આવે છે, સ્વિમિંગ પુલ છે અને અહીંયા બને છે ભેળ. ભેળ બનાવવાની છે, ભેળ. જો સાહેબ તમે શું કામ કરો, સલાહ દ્યો છો? કેવું સામું જોવે છે અત્યારે આનો પ્રોગ્રામ છે. જો એ બે છે ને મારી પાસે કાંદા સુધારાવડાવ્યા છે. સાહેબ હું જોઈ લઈશ તમને. ઓકે, આમ આમ કરો માં જોઈ લઈશ કાંદા. પછી 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 તમારે બધાને ખાવાની છે, પછી તો સારી બને તો પછી અમને ઓર્ડર આપવાનો છે. ઓકે, ક્યાં આવવાનું? ક્યાં? વીઆઈપી પ્લાઝા. જો આ લીંબુ છે ને, આ લીંબુ એ હું સબૂતી માટે રાખું છું કારણ કે આ બધાય છે ને મેં નીચવા છે આમાં. સાહેબ આ લીંબુ મેં નીચવા છે એમ કયો? જરાય નહીં, લીંબુનો રસ જ નથી નીકળ્યો. હા તો કાઢી બતાવો. હાલો હાલ્યો હાલ્યો. અહીંયા ભેળ થઈ ગઈ છે રેડી. બે ગેસ બધાએ ખાવા. ખાઈને પછી શું કરવાનું છે? ગરબા રમવાના છે. હા, યુનો બુનો મને નથી આવડતું. આપણે પત્તાથી આઘા રહીએ, ખાઈ લઈએ, જે એક્ટિવિટી કરશું એ બતાવશું. તો મિત્રો 12:30 વાગી ગયા છે, કરીએ છીએ સુવાની તૈયારી. બધા બેઠા હતા મસ્ત. હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. કાલે જવાનું છે બહુ મસ્ત મસ્ત જગ્યાએ. તો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લો, તો કાલે છે નવો બ્લોગ આવે ને તમને ફટાફટ ખબર પડે. બાકી આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.